રાજકોટ મહાનગરપાલિકા વેરો ભરવામાં સ્કીમ બહાર પાડવામાં આવી હતી, જેને લઈ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આશરે 120 કરોડ જેટલા વેરાની ચૂકવણી કરવામાં આવી છે। આ વેરા ચૂકવણીમાં 1,37,000 લોકોએ ડિજિટલ માધ્યમથી વેરાની ચૂકવણી કરી છે। કુલ 80 કરોડ જેટલી આવક મહાનગરપાલિકાને થઈ છે। હજુ પણ વધુમાં વધુ નાગરિકો આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરી છે। રાજકોટના નાગરિકોનો ખૂબ આભાર હું વ્યક્ત કરું છું, કેમ કે જે વેરા માટેની આપણી એડવાન્સ પેમેન્ટ માટેની સ્કીમ હોય છે એનો ખૂબ સારો પ્રતિસાદ નાગરિકો તરફથી જાગૃતિપૂર્વક થઈ રહ્યો છે। એટલે જો અત્યાર સુધીની હું વાત કરું તો લગભગ 1,92,000 જેટલા કરદાતાઓએ ઓલમોસ્ટ 120 કરોડ જેટલા ટેક્સની જે ચૂકવણી છે એ ચૂકવણી મહાનગરપાલિકા ખાતે કરેલી છે। અને ખાસ કરીને આમાં ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ 1.92 લાખમાંથી લગભગ 1.37 લાખ જેટલા લોકો 1,37,000 જેટલા નાગરિકો એવા છે કે જેમને ઓનલાઈન ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરેલું છે। એટલે ઓવરઓલ આપણે કહીએ તો લગભગ 80 કરોડ જેટલી જે આવક મહાનગરપાલિકાને થયેલી છે વેરાના માધ્યમથી એ નાગરિકો દ્વારા ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી કરેલી છે। હજુ પણ વધુમાં વધુ નાગરિકો આ યોજનામાં પોતાનું એડવાન્સ ટેક્સ છે પેમેન્ટ કરે એવી આપણે અપીલ એમને કરીએ છીએ। જે પ્રતિ વર્ષ આપણે 31 મે સુધી આને રાખતા હોઈએ છીએ, એટલે 31 મે સુધી 10% અને 31 મે પછી જૂનમાં આપણે નોર્મલી 5%નું જે એમને ફાયદો છે એ ફાયદો આપણે આપતા હોઈએ છીએ। એટલે એ જ પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 1,92,000 જેટલા જે કરદાતાઓ છે કરદાતાઓએ પોતાનો કર મહાનગરપાલિકાને પે કરેલો છે।